કંસે મારી નાખેલા જે એના પુત્રો છે, કૃષ્ણના ભાઈ છે, એને સાકેત ધામમાંથી પાછા લાવી આપે છે. મેં આગળ પણ વાત કરી હતી, દેવકી સકામ ભક્તિ છે. હવે જેનો કૃષ્ણ જેવો દીકરો હોય એના બીજા દીકરાઓની જરૂર પડે ખરી? તે બીજા દીકરાઓને માગવા માટે કૃષ્ણ હેરાન કરવો પડે? પણ સકામ ભક્તિ છે એટલા માટે કૃષ્ણ પાસે માગણી કરી છે. આજ ઘટના યશોદા માં માટે કહેવાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં જે વખતે યશોદાજી આવ્યા છે પરમાત્માને મળવા માટે, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. નંદ બાબા પરમાત્માને મળે છે. હૈયા શીર્ષા નંદ બાબાએ લાલાને લગાવ્યો છે. પણ જ્યાં યશોદાજી પરમાત્મા કૃષ્ણ દૂરથી જોવે છે, દ્વારકાધીશના દર્શન કરી આજે માં આશ્ચર્યચકિત બન્યા છે. કારણ કે માથે મુગટ પહેર્યો છે જ્યાં મોરપીંછ હતું, સોનાની સુંદર મજાની મોજડી પહેરી છે, પરમાત્માએ સુંદર મજાનો પોશાક ધારણ કરેલો છે. આજાન બાહુ પરમાત્માના દર્શન કરી દૂરથી જ્યાં દ્વારકાધીશના દર્શન કર્યા છે એ વખતે માં યશોદાના સ્તનમાંથી દૂધની ધારા છૂટી છે. પરમાત્મા દ્વારકાધીશનું આખું મોઢું ભીંજાઈ ગયું છે. પરમાત્મા પણ દોડ્યા છે. જ્યાં કૃષ્ણ દ્વારકાધીશ પરમાત્માના માના ચરણમાં પડવા જાય ત્યાં તો માએ ઉઠાવી હૃદય લગાડ્યા છે. માં એકદમ બેસી ગઈ નીચે ધરતી ઉપર. દ્વારકાધીશ તો હાથ પકડીને કહે છે, લાલા તું એકવાર મારી ગોદમાં બેસ. દ્વારકાધીશ હસી પડ્યા, માં હવે કે હું થોડો નાનો છું તારી ગોદમાં બેસી શકું? નહીં બેટા, તું એકવાર મારી ગોદમાં આવ તો જ મને થોડી શાંતિ થશે. અહીંયા પકડીને જશે. બધાના હૃદય એમ હતું કે વરસાદ આપણને વિઘ્ન કરશે, પણ જો સ્વયં પરમાત્મા એ પધાર્યા હોય ત્યારે ઇન્દ્ર રાજાની પણ તાકાત નથી કે તે આપણા કાર્યમાં વિઘ્ન ઊભું કરાવે. ગઈકાલે માતાજી સાથે થોડીક વાત થઈ. ભારતને વિશ્વગુરુ બનાવવાની એમનો જો સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ. ત્યારબાદ રાવણ અવતારના જોજો जो आरती थाल बाकी છે, आरती थाल લેવા કોઈ જાય નહીં. મહાપ્રસાદ છે, મહાપ્રસાદ લેવા કોઈ જાય નહીં. અહીંયા ઉપસ્થિત સૌ ભક્તજનો આપણે શાંતિ જાળવીએ અને કથાને પૂર્ણ થઈ નથી આપણી.
આરતી થાળ હજુ બાકી છે અને પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ ભક્તજનોને નમ્ર વિનંતી છે કે તેઓ મહાપ્રસાદનો લાભ લીધા પછી જ જાય. કૃષ્ણ મંદિર દાખલ તરફથી 301 રૂપિયા આપણને અહીંયા દાન ભેટ મળ્યું છે. તાલીમના ગણગડાટથી આપણે વધાવી લઈશું. કોઈનો નાના મોટા કોઈ પણ હું કોઈના નામ નથી દેતી, પણ બસ આ તમારો જે પ્રેમ ભાવ છે એ વધતો રહે. પરમાત્મા તમારા જીવનને ખૂબ જ સુખી રાખે, સમૃદ્ધ રાખે, સ્વસ્થ રાખે, પવિત્ર દિવ્ય જિંદગી તમે જીવી શકો. પરમાત્માના અને સદગુરુના પ્રેમને આપ સૌ લાયક બની શકો એવું પરમાત્મા તમને જીવન અર્પણ કરે એવી પરમાત્માના ચરણ પ્રાર્થના કરું છું. ખરેખર અને મેં એ પણ જોયું તમારા બધાનો જે પ્રેમ છે, જે ભાવ છે, હું અહીંયા બેઠા બેઠા વિચાર કરું છું કે તમારા એ પ્રેમ ને ભાવ ને ખરેખર હું લાયક છું. टूट जाए न माला कभी प्रेम की टूट जाए. नमः पार्वती पदे. ઘણું બધું બોલવાનું હોય પણ ટાઈમ નો અભાવ હોય, અને ઘણું બધું બોલવાનું થાય તો ક્યાં થાય? પ્રેમ હોય તો જવાય. પરમાત્મા પ્રેમથી રીઝે. સોમાબેન બારોટ એ પણ ખાસ તો તરત એ પણ હાજર છે. એમનું પણ સ્વાગત એમનું સ્વાગત કરીશું. આ મહિલા મંડળ એક થંભ છે, ધનજીભાઈ ને રજુભાઈ, એ પણ એક ગામની અંદર એક ઉત્સાહ કે કોઈ પણ રામાપીરની ગૌ બીજે ધનુજા જવાનું ફરજિયાત ગમે તેટલું કરશું. એવા જ આમ આપણે તો કહીએ છે ને, આરતી પૂરી થાય એટલે પછી પૂજન ચાલુ રહેશે. જેને પૂજન કરવું એ કરી લેશે અને ભોજન લઈશું. ઓમ જય કાના તારા ગુણ
પછી પૂજન થાય. સામે આવીને પછી શકે. પૂજા કરો. વાળા ફરતી આવે. પછી આપણે જે અજમાન છે એ આવે. જે કઈ દક્ષિણા મૂકે ઉપર મૂકીને એક બધી ઉપર અહીંયા અને દરેક અહીંયા વાળા ફરતી એ સારી નથી મૂકજો. દીપાભાઈ સારી મૂકતું જવાય. અહીંયા થાળીમાં ભેટ જે મૂકવું થાળીમાં મૂકવું અને અહીંયા પછી વાળા ફરતી પૂજા કરી અને લાઈનમાં અહીંયા આપણે પાછી આવીશું. મહેમાનો વિનંતી કે જે મહાપ્રસાદ માટે ભાઈ ચોકની અંદર પહોંચી જાય પછી પૂજન માટે વારાફરતી પોતે લાવે. થાળીની અંદર ભેટ થાળીની અંદર મૂકો. પછી ના પૂજનમાં ભેટ થાળીમાં મૂકો દરેક વિનંતી છે. બહેનો લાઈનમાં જાય વારાફરતી પોથી પૂજન કરી વારાફરતી બહાર નીકળી જાઓ. શાંતિ જાળવીએ, વ્યવસ્થા જાળવીએ. થાળીમાં મૂકજો. પંખાના પવનથી તમારા પેટ નકલ નીચે પડી જાય છે એટલે થાળીમાં મૂકજો. દુકાનદાર ઉપરથી લઈ લો. થાળી મૂકજો. લઈ લો બરાબરથી પૂજન કરી અને ભેટ થાળીમાં મૂકી અને આગળ વધીશું. ફોટોગ્રાફર જરા ફોટો લઈ લો ઝડપથી. તૈયાર રહો ફોટોગ્રાફર નગરા પર. યજમાન બધા ઉભા રહેજો. માતાજીને આવવા દો. સૌ આપણે સમૂહમાં જોડે મળીશું. Mas nunca ગોપાલ
આપને પ્રસાદી લઈને Yeah.